मनसः काममापूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य महिष्टिश्रयतां यशः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। યુટ્યુબ ચેનલ છે ને એમાં ત્રીજો અધ્યાય ગીતાનો છે, વાત સાંભળશો ને તો તમને ખ્યાલ આવી જશે. સેકન્ડ ચેપ્ટરમાં પણ થોડી વાત કરી છે મેં. કર્મના ત્રણ પ્રકાર છે. એક છે જે તરત ફળ આપી દે, એને ક્રિયમાણ કર્મ કહેવાય. બીજું સંચિત છે એટલે પ્રારબ્ધ છે. ત્રણ કર્મ: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. ક્રિયમાણ એટલે શું? તમે હમણાં કર્મ કરીને હમણાં ફળ મળી ગયું. તરસ લાગી છે, પાણી પીધું, તરસ મટી ગઈ, પીરિયડ. ક્રેડિટ ડેબિટ બેલેન્સ એકાઉન્ટ ક્લોઝ, પૂરું થઈ ગયું. એ રીતનું. તો બધા કર્મો એવા ન થાય કે તમને તરત ફળ મળી જાય. એટલે જે કર્મનું ફળ તરત નથી મળતું એ સંચિતમાં જાય. સંચિત લિટરલી મિનિંગ સેવિંગ્સ, બચતમાં જાય. જે પૈસા તમે આજે કમાયા સાંજે વાપરી નાખ્યા, પૂરું થઈ ગયું, કશું છે નહીં, પણ નથી વપરાયા. તો જેમ બેલેન્સમાં સેવિંગમાં જાય તે કર્મનું પણ સંચિત હોય. પરિસ્થિતિ એવી ન હોય કે તરત ફળ ન પણ મળે તો એ સંચિતમાં જાય. અને કારણ કે ફળ આપવા માટે પણ એ પરિસ્થિતિ ઊભી થવી જોઈએ. એ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે એ સંચિતવાળું કર્મ પ્રારબ્ધ બનીને આવે. એને આપણે ડેસ્ટિની કહીએ. એટલે જે ભોગવવાનું આવ્યું હોય. જીવનમાં ઘણા લોકોની ઘટના એવી બનતી હોય, સારી ને ખોટી બંને. કોઈક વાર ખોટું થાય, એમને થાય કે આપણે શું કોઈ ખૂબ બગાડ્યું નથી, કશું નથી, કેમ આમ તકલીફ થાય છે? પણ એ કોઈક સંચિત કર્મ પ્રારબ્ધ બનીને આવ્યું છે. આ જન્મમાં નોટ નેસેસરીલી જન્માંતર ના હોય. એવી રીતે ઘણી વખતે સારું પણ થાય. સિમ્પલ એક્ઝામ્પલ કહું, કોઈને લોટરી લાગી ગઈ. કેવી રીતે લાગી? 10 મિલિયનની લોટરી લાગી. 10 મિલિયન જેટલી મહેનત એણે કરી નથી. કેવી રીતે લાગી? એનું પ્રારબ્ધ હતું. એટલે સારા ને ખોટા બંને જે થતા હોય એ પ્રારબ્ધ ડેસ્ટિની, સંચિતમાંથી કર્મ જાગૃત થાય. તો કેવી રીતે ખબર પડે? કર્મની એટલી પરફેક્ટ સિસ્ટમ છે કેતનભાઈ કે અસ્તિત્વમાં એ યોગ્ય રીતે સચવાઈની રહે છે કર્મ. એમાં બીજી વસ્તુ સાથે જોડાય. આ કર્મનો સિદ્ધાંત છે એટલે રીબર્થ, પુનર્જન્મ. આપણું જીવન માત્ર આ શરીરમાં આવીને રહ્યા જન્મથી મૃત્યુ સુધીનું એટલું આપણું જીવન નથી. આત્મા તરીકેની આપણી યાત્રા જન્માંતર સુધી ચાલે છે. અનેક શરીરો આપણે લેતા હોઈએ છીએ, અનેક લોકો સાથેના સંબંધો બનતા હોય છે.
માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર શતાની ચ સંસારેષ્વનુભૂતાની યાંતિ યાસ્યંતિ ચાપરે. હજારો મા બાપ આપણા થઈ ગયા છે, સેંકડો સ્પાઉસીસ ને ચિલ્ડ્રનને બધા થઈ ગયા છે, અને હજી કોને ખબર કેટલા થવાના છે. એટલે એક ઘટમાળ ચાલતી જ રહે છે. તો શું કરવાનું? ક્રિયમાણંદો તો ચિંતા નથી, કર્મ કરીને પૂરું થઈ ગયું નથી. પ્રારબ્ધ કર્મ ભોગવીને જ પૂરું થાય, એમાંથી છટકી શકાતું જ નથી. એટલે જે લોકો તમને એમ કે પ્રારબ્ધમાં થયું બતાવીશ, એ છેતરી રહ્યો છે. માત્ર એ ભોગવતી વખતે આપણી એટીટ્યુડ, આપણી મેન્ટાલિટી કઈ રાખવી, એ આપણા હાથમાં છે. તો શૂળીનો ઘાસ હોયથી જાય. પોઝિટિવ એટીટ્યુડ રાખશો એટલે આ પરિસ્થિતિનો મારે સ્વીકાર કરવાનો છે. એક્સેપ્ટન્સ ઇઝ ધ ઓનલી કી. મને કેમ આમ થયું, મેં કોઈનું શું બગાડ્યું હતું, મારી સાથે જ કેમ બધા જ મને કેવા સરસ છે ને મને તકલીફ છે, આ બધું કરશો તો જે સમસ્યા છે તો રહે, ઉલટું એ તમને દુઃખ છે એના કરતાં વધારે મોટું લાગે. આ મારા જીવનની વાસ્તવિકતા છે. કડવી લાગતી હોય તો કડવી, પણ મારા જીવનની વાસ્તવિકતા છે. તો તમે એના માટે બેટર પ્રિપેર્ડ. દાખલા તરીકે વિન્ટરમાં તમારે અહીંયા આગળ બિલો 0 ટેમ્પરેચર થવાનું છે. 5 દિવસ પહેલા એ લોકોએ કહી દીધું બિલો 0 થવાનું છે. 5 દિવસ આપણે ચિંતા કરીએ બિલો 0 થશે, હું શું કરીશ ને કેમ થશે ને, હા બિલો 0 થયું ત્યારે પણ હવે બિલો 0 આટલો સ્નો પડે છે, નામ થાય, એનાથી ફરક પડે છે? બિલો 0 થવાનું છે. હવે મારે શું કરવાનું એ કહો. સ્વેટર પહેરીશ, થર્મલ કરીશ, આમ કરીશ, તે મારું જે મારે કરવાનું છે, મારું કામ છે. હું મારું વર્તમાન જો સરસ કરીશ તો મારું ભવિષ્ય, બીજું પ્રારબ્ધ છે, સુધરશે. પાસ્ટના કર્મ જે અત્યારે છે એના ઉપર હું માથે હાથ મૂકીને ચિંતા કરતો બેસું તો વર્તમાન પણ બગાડું છું, અને વર્તમાન બગડે છે તો ભવિષ્ય બગડે છે. પોઝિટિવિટી ઇઝ ધ ઓનલી વે. અને મેન્ટલ આપણું જો એટીટ્યુડ પ્રોપર હશે ને ભાઈ, તો બિલો 0 હશે તો તમે નીકળી શકશો. અને એટીટ્યુડ જો બરાબર નહીં હોય ને તો 20 ડિગ્રીમાં તમને થશે કે ઠરી ગયા. જીવનના કર્મની બાબતમાં આવું છે. એકાઉન્ટિંગ તમે માત્ર આ લાઈફનું કરશો ને તો ઘણી વખત કન્ફ્યુઝ થશે, કારણ કે જે આવે છે માત્ર આ જીવનનું જ આવે છે એવું જરૂરી નથી. એટલે હું તમને બહુ પ્રેક્ટિકલ એડવાઇસ આપું છું. હું પ્રવચનમાં બહુ કરતો હોઉં છું કે એની પ્રવચનોમાં કેમ આમ છું, શું થયું, એની પ્રવચનોમાં બહુ કરવું નહીં. એમાંથી બોધપાઠ લઈ લઈએ. બધા ચેલેન્જીસ આવે લાઈફમાં, એમાંથી બોધપાઠ લઈ પોઝિટિવ એટીટ્યુડ સાથે આગળ વધીએ. કેમ આમ થયું તમે કહો ને કે એનાથી શું કહેશે કે કાં તો ગિલ્ટ આવશે, કાં તો નેગેટિવિટી આવે, કાં તો સેલ્ફ હેટ્રેડ, સેલ્ફ પીટી, બધા હારા છે ને આપણે જ તકલીફ છે બધાને. એ જે આવે છે ને એ તો ઉલટું માણસને વધારે ખતમ થાય.